દ્વારકાને હવાઈ માર્ગ સાથે જોડવાની સરકારની આ એક પહેલ જે ચોક્કસપણે દ્વારકાને એક લેવલ ઊંચાઈ પર લઈ જઈ શકે છે. પરંતુ અત્યારના ખેડૂતોને ગાંધી માર્ગ પર ચાલીને આંદોલન કરવાની જરૂર શા માટે પડે છે? એરપોર્ટ માટે એલોકેટ થયેલી જમીન જે વર્ષે 2 થી 3 પાકનું ઉત્પાદન કરે છે, જેમાં મગફળી, કપાસ, વેજીટેબલ્સ અને ફ્રૂટનો સમાવેશ થાય છે. સમગ્ર દ્વારકા તાલુકામાં માત્ર 8,514 હેક્ટર જેટલી જમીન સિંચાઈ લાયક છે, જે માત્ર 24 મિલિયન ક્યુબિક મીટર જેટલો ગ્રાઉન્ડ વોટર ધરાવે છે. તાલુકાની માત્ર 1000 હેક્ટર જમીનમાં ફ્રૂટ અને વેજીટેબલ્સની ખેતી થાય છે, જેમાંથી જો 35% જેટલી જમીનનું કમર્શિયલાઇઝેશન થાય તો શું ખેડૂતોને તેની જ ઉપજાઉ જમીન બીજે ક્યાંય મળી શકે? આ પ્રોજેક્ટને વસઈ ગામે લઈ આવવાનો નિર્ણય અમારા ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવી લેવા બરાબર છે. અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે એરપોર્ટના વિરોધમાં નથી, પણ અમે અમારી જમીનનું સંપાદન નહીં થવા દેવું. વધુમાં વધુ લોકો ખેડૂતના હક માટે આ આંદોલનમાં ભાગ લે. જો તમે આમાં ભાગ ન લઈ શકતા હોય તો આ વિડીયોને વધુમાં વધુ આગળ શેર કરો, જેથી આ ઇન્ફોર્મેશન બધા પાસે પહોંચે.